સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યાં સામાન્ય રીતે વાત થવી જોઈએ રસ્તા પાણી સફાઈ અને નગર સેવાઓની, પણ આ વખતે ચર્ચાનું કેન્દ્ર કંઈક અલગ જ દિશામાં જઈ રહ્યો છે. લવ જેહાદ, ધર્માંતરણ, સુરક્ષા અને ઓળખની રાજનીતિ. શું આ મુદ્દાઓ હવે મતદારોના નિર્ણયને પ્રભાવિત કરશે? સ્થાનિક મુદ્દાઓ ક્યાંક ગાયબ આ ઇલેક્શનમાં થયા. લવ જેહાદનો મુદ્દો, ધર્માંતરણનો મુદ્દો, આ તમામ મુદ્દાઓ અત્યારે વધુ ગુંજી રહ્યા છે. કુશાગ્ર, ગુડ આફ્ટરનૂન. ભારતીય જનતા પાર્ટી માટે એકમાત્ર મુદ્દો છે, એ છે વિકાસનો મુદ્દો. શું મજહબી નેરેટિવ અત્યારે ઇલેક્શન પ્રચારની અંદર પણ એટલું જ જરૂરી બની ચૂક્યું છે? કારણ કે અનેક એવી વાતો કોંગ્રેસ તરફથી પણ સામે આવી રહી છે અને અનેક નિવેદનો પણ સામે આવ્યા જે આગળ મજહબને વચ્ચે લાવવામાં આવી રહ્યા છે. રોડ રસ્તા માટે તો દર વર્ષે હાઈકોર્ટ ઠપકાર લગાડે છે. અમને શરમ આવે છે કે હાઈકોર્ટ ઠપકાર લગાડે છે. વાત ઉમેરવી છે કે જો હાઈકોર્ટ ટકોર કરતું હોય તો પછી વિપક્ષ ક્યાં જાય છે? વિપક્ષ એટલું મજબૂત કેમ નથી કે મુદ્દો ઉઠાવી શકે? કિશનભાઈ, આપની પાસે કુશાગ્રભાઈ, એક એન્કર તરીકેની આજે આપણી વિશેષ જવાબદારી આ નિભાવી. મુદ્દા ઉઠાડે છે. મિર્જાજી સાંભળો, સાંભળવાનો સમય છે. 30 વર્ષથી સત્તાની બહાર છો, સાંભળો. બોલવાનું સાંભળવાનું બંને સમય છે. કુશાગ્રજીએ બરાબર, અમે ચાંદ બતાવનાર નહીં, ચાંદને જમીન પર લાવનાર લોકો છીએ. તમે વાત કરો છો હિન્દુ મુસ્લિમની, તમે લોકો આપણે રોડ રસ્તા વીજળી પાણીની વાત કરીએ. મિર્જાજી, વિશ્વમાં ફ્રાન્સમાં તમે બુરખા નથી પહેરાવી શકતા, અમેરિકામાં તમે નમાઝ નથી પઢી શકતા, ઇન્ડોનેશિયા, સાઉદી જેવા મુસ્લિમ કન્ટ્રીઓમાં તમે એ સ્વતંત્રતા નથી ભોગવી શકતા જે તમને હિન્દુસ્તાનના બંધારણે આપી છે. કોંગ્રેસ પણ હવે ક્યાંક મજહબી નેરેટિવ નથી ફેલાવતી. આપ જે રીતે કહી રહ્યા છો, આપણે કિશનસિંહને પણ સાંભળી રહ્યા હતા અને આપ પણ જે રીતે કહી રહ્યા છો, આજે દેશ ભાવના, પ્રેમ ભાવના જે કાર્યક્રમો મુસ્લિમ સમાજમાં કે કોંગ્રેસ દ્વારા થાય છે, એક બતાવો કે ભારતીય જનતા પાર્ટી માટે સવાલ હજી પણ ઉભો જ છે કે મતદારો શું પસંદ કરશે, વિકાસ કે પછી આ ઓળખની રાજનીતિ? અંતિમ નિર્ણય તો મતદારના હાથમાં જ છે અને નિર્ણય માત્ર ચૂંટણીનો નહીં પરંતુ આગામી રાજકીય દિશાનો સંકેત પણ આપવાનું છે.